તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધી 184 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી કુલ નવા 35 કેસ પોઝિટિવ નોંધાયા। 11 સેમ્પલ્સના રિપોર્ટ આવવાના હજુ પણ બાકી, જ્યારે 7 પોઝિટિવ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જોકે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી કુલ 22 માસૂમ બાળકોના મોત નીપજી ચૂક્યા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે।